જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। તો મિત્રો, ગઈકાલે જે વરસાદની વાત કરી હતી તે ફરીથી આજના દિવસ માટે કરવાની છે। ગઈકાલે જે ગતિવિધિ જોવા મળી તે ખૂબ જ લિમિટ જોવા મળી। ખાસ કરીને રાજુલા, ખાંભા એ આસપાસનો વિસ્તાર છે ત્યાં વરસાદી એક્ટિવિટી જોવા મળી। ભાવનગરના વિસ્તારો થોડા વધુ રહ્યા, બાકીના દક્ષિણ ગુજરાતની અંદર એક્ટિવિટી છે તે ખાસ જોવા મળી। બાકીના વિસ્તારોમાં સૌરાષ્ટ્રની અંદર કોઈ પ્રગતિ જોવા મળી રહી નથી ચોમાસા બાબતે અને વરસાદ બાબતે। તો ખૂબ જ ચિંતા ખેડૂતોને થઈ રહી છે। તો વાત જાણે એમ છે કે આજનો દિવસ છે તેની અંદર પણ એક્ટિવિટી થવા જઈ રહી છે, પણ આજે પણ જે આપણે અંદાજ છે તેનાથી ઓછી એક્ટિવિટી થાય તો પણ નવાઈ નહીં। આશા રાખીએ કે આજના દિવસે જે છે તે અંદાજ પ્રમાણેનો જ વરસાદ જોવા મળે। જો કે સૂકા પવનોનો મારો ચાલી રહ્યો છે, જેને હટવા માટેના કોઈ મજબૂત સિસ્ટમની જરૂર પડે એમ છે। જો કોઈ મજબૂત સિસ્ટમ ગુજરાત સુધી આવી હોય તો અત્યારે તે જે સૂકા પવનો ભળી રહ્યા છે મિડ લેવલની અંદર તે થોડા ઓછા થઈ ગયા હોય તો ગુજરાતની અંદર ખૂબ સારું પરફોર્મન્સ હોય ચોમાસાનું। કારણ કે મિત્રો, તમે 2-3 દિવસના સેટેલાઇટ પિક્ચર જુઓ તો સેટેલાઇટની અંદર ખાસ તમે જોશો તો ક્યાંય એવો વિસ્તાર નથી કે જ્યાં વરસાદી એક્ટિવિટી ન હોય। ભારતના મોટા ભાગના રાજ્યોની અંદર ખાસ કરીને મધ્ય ભારતથી ઉત્તર ભારત સુધીના કે જ્યાં ચોમાસું અત્યારે પ્રગતિ પર છે, એટલે કે અત્યારે ત્યાં ચોમાસું પહોંચ્યું છે અથવા આગળ વધવાનું ચાલુ છે, તો એ વિસ્તારોની અંદર ખૂબ સારી એક્ટિવિટી જોવા મળી રહી છે। ખૂબ સારો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। ગઈકાલે રાતના સમાચાર પ્રમાણે સુરતની અંદર પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે। તો આશા રાખી કે આજના દિવસની જે કંઈ દેખાઈ રહ્યું છે મોડેલની અંદર એક્ટિવિટી એ પ્રમાણે એક્ટિવિટી હોય અને સૌરાષ્ટ્રના ખાસ ભાગોની અંદર વાવણી લાયક વરસાદ કયા વિસ્તારોની અંદર જોવા મળે તેની વાત। તો આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખાસ દક્ષિણ સૌરાષ્ટ્ર જે ભાગ છે તેની અંદર વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે। ખાસ જૂનાગઢ, પોરબંદર આસપાસના વિસ્તારોમાં પણ અને અમરેલી, ભાવનગરના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો મેપની અંદર જે આજના દિવસની વરસાદી એક્ટિવિટી જોવા મળી રહી છે। તો આશા રાખી કે આજે સારું પરફોર્મન્સ દેખાય। તો મિત્રો, ચોમાસા બાબતે ચિંતા જેવું નથી। આગળના દિવસોની અંદર હવામાન વધુ અનુકૂળ થતું હોય એવું દેખાઈ રહ્યું છે। ખાસ જે મિત્રોને પાણી આપવાનું છે એ મિત્રો આયોજન લેતા હોય છે, ફોન કરી અને પૂછતા હોય છે કે મગફળીને પાણી આપવું કે નહીં, કારણ કે પાણી આપ્યા પછી તે મગફળી પીળી પડી જાય પાછળ ઉપર વરસાદ થાય તો। અને ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પાણીની સગવડ નથી, એમના માટે રાહ જોવા સિવાયનો કોઈ ઓપ્શન નથી। પણ જેટલા પણ પાણી આપવા માગતા હોય ખેડૂતો આયોજન લઈ શકે છે આપણી પાસેથી। તો મિત્રો, આગળના દિવસોની અંદર હજી પણ વરસાદની એક્ટિવિટી સતત વધવા ઉપર છે। જુલાઈ મહિનાની 10 તારીખ સુધીમાં ઘણા બધા વિસ્તારોમાં સારા એવા વરસાદની એક્ટિવિટી જોવા મળશે। એટલે ચોમાસા બાબતે, વરસાદ બાબતે ખાસ હજી ચિંતા જેવું કંઈ છે નહીં। હજી મોડું પણ બહુ નથી થયું, 8 થી 10 દિવસનું લેટ કહી શકાય, ચોમાસું એવું લેટ છે। પણ આગળના દિવસોની અંદર વાતાવરણ ખૂબ સુધારા ઉપર છે। આશા રાખીએ કે તેની અંદર ખૂબ સારો વરસાદ થઈ જાય। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ।